આચારસંહિતા પૂર્ણ થતાં વડોદરા મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ બેઠક યોજાઈ. પહેલા પણ રિવ્યુ મિટિંગ ચાલતી હતી, પણ હવે જે વિકાસના કામોને વેગ આપવા માટે જે નિર્ણયો લેવાની છે આ બધા ઉપર આજે ચર્ચા કરવામાં આવી છે. એટલે 2026-27 જે બજેટેડ સેશનમાં જે પણ બજેટેડ કામો છે એને આગળ વધારવા માટે અમે આજે ઘણી બધી ચર્ચાઓ કરી છે. સૌથી પહેલા સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છતા બાબતનું જે પણ કામગીરી છે એના ઉપર વોર્ડ ઓફિસર્સ અને એસએસઆઈસની ઉપર રિવ્યુ કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં જે જાહેર જગ્યામાં ગંદકી કરનારા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ એમને સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પેનલ્ટી સેશન્સ બહુ વધારે કરવાનો નિર્ણય લીધો છે. અમે અપીલ પણ કરીએ છીએ કે જાહેર જનતાને કે કચરા તમે જાહેરમાં નાખવા કરતાં તમે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જ આપી દેવાનું અમને વિનંતી છે. સેકન્ડ, આપણે ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર્સ અને વોર્ડ ઓફિસર સાથે પણ મિટિંગ કરી છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી, રોડ, સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ મેજર કમ્પ્લેન્ટ સિસ્ટમ છે. અને કયા વોર્ડમાંથી મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ આવે છે, કયા સોસાયટીઝમાંથી કમ્પ્લેન્ટ છે એની એનાલિસિસ પણ કરીને એને આપ્યું છે. એટલે જે નિર્ણય અમે લીધેલા છે વહેલા સવારે 7 થી 9 તમામ ડીઈસ, આસિસ્ટન્ટ એન્જિનિયર્સ, વોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ, ડેપ્યુટી કમિશનર્સ અને મ્યુનિસિપલ કમિશનર સવારે 7 થી 9 ફિલ્ડમાં રહેવાનું અમે જે ઇન્સ્ટ્રક્શન્સ કર્યું છે એ કડક રીતે અમલ કરી રહ્યા છે, જેથી કરીને સિટીમાં સ્વચ્છતા પણ વધી રહ્યા છે. સાથે સાથે ડ્રેનેજ, પાણી અને રોડ રસ્તાનું કામો પણ ઇઝી થઈ જાય. હવેથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક વોર્ડના જે આસિસ્ટન્ટ એન્જિનિયર રોડ છે એમને આજથી અમે જવાબદારી આપી છે કે રોજ તમારા 10 કિલોમીટરની આજુબાજુ તમારું ટ્રાવેલ કરવાનું, તમારા વિસ્તારમાં આવતા રોડને ચકાસવાનું. સેમ એપ્લાઇઝ ટુ ડ્રેનેજના આસિસ્ટન્ટ એન્જિનિયર, સેમ એપ્લાઇઝ ટુ વોટરના આસિસ્ટન્ટ એન્જિનિયર, જે સોસાયટીઝમાં પાણીનું પ્રેશર ચેક કરવાનું. એટલે ડીઈએસ અને એના ઉપર એક્સચેન્જ વધારે ફીલ્ડમાં રહેવાની જે સૂચના આપી છે, કારણ કે જે પબ્લિક ગ્રીવન્સ છે એને સવારે મ્યુનિસિપલ સર્વિસીસ અમે 7 થી 9 માં આપી શકીએ તો મેક્સિમમ ગ્રીવન્સ અમે સોલ્વ કરી શકીએ. આના પછી જે સિટી બસ ઇલેક્ટ્રિક બસીસ આવી ગયું છે, જે રીતનો પ્રોમિસ અમે કરી હતી, મહેનત કરીને 40 બસીસ આવી ગઈ છે. હવે ટૂંકા સમયમાં જે જૂના ચાલતી 100 બસીસને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિક બસીસ ચાલુ કરવા માટે જે કામગીરી છે એ શરૂઆત કરી દેવાના છે. ટૂંકા સમયમાં સરકાર તરફથી નક્કી કરાયેલ સિસ્ટમથી બસો શરૂ કરી છે.